નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના કપાસ વાવતા દરેક ખેડૂતના ખાતામાં ₹27,000ની સહાય મળશે। સરકારે 21 જિલ્લામાં સર્વે લાગુ કરી દીધો છે। કપાસ સહાય યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને કયા ખેડૂતને મળવા પાત્ર છે, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026 થી 2031 સુધીના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂક્યું છે। આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે હેક્ટર દીઠ ₹27,000 સુધીની સહાય આપવામાં આવશે। 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને ફાયદો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાત હંમેશા અગ્રણી રાજ્ય રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ વર્ષે રાજ્યને ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ખેડૂતો આજથી જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને પેજનો લાભ મેળવી શકશે। ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી સહિતની આ બાબતો ફરજિયાત યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જરૂરી રહેશે। ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન, કપાસમાં પાકમાં નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે અને તેમની આવકમાં વધારો થશે। સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જેમને ચાલુ સિઝનમાં 90x30 સેન્ટીમીટર અથવા 90x60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કર્યું છે અથવા જે ખેડૂતો હજુ વાવેતર કરવાની તૈયારીમાં છે તેઓએ સહાય મેળવવા માટે તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી જોઈએ। આ યોજનામાં કયા ખેડૂતને લાભ મળવા પાત્ર થશે? ખેડૂત ખાતેદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, તે ખેતીલાયક જમીન ધરાવતો હોવો જોઈએ, તે નાના અને સીમાંત ખેડૂત હોવો જોઈએ। કપાસ સહાય યોજનામાં લાભ લેવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ સાથે લિંક થયેલો નંબર, હાથબાર 8 આની નકલ અને બેંક ચોપડીની ઝેરોક્ષ, આટલી વસ્તુ ખાસ જમા કરાવવાની રહેશે। ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ખેડૂતોએ 90 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટરનું માપે વાવેતર કર્યું છે એ ખેડૂતને ₹27,000ની સહાય મળવા પાત્ર થશે। ખેડૂત મિત્રો, કપાસ સહાય યોજનાની માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ જ ગઈ છે, તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।